તો હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. તો આજે હું ગામડે આવ્યો હતો, એ તો તમને ખબર જ છે. તો આજે હું તમને બધી યુનિક ચીજ બતાવીશ, એટલે કે જે જૂના જમાનામાં વાપરવામાં આવતી હતી એવી વસ્તુ અમારે અહીંયા વાપરતા નથી હવે, પણ એ વસ્તુ અહીંયા સાચવીને રાખીએ. તો તમને એક એક વસ્તુ બતાવું. હલો. તો હવે જુઓ, નંબર 1 ઉપર છે આ વાટકો. આ વાટકો તમને તાંબાનો લાગતો હશે ને, પણ આ અસલમાં તાંબાનો નથી. પણ તમે જુઓ કુદરતનો ને સૂર્યનો પ્રભાવ, કે આ સ્ટીલનો વાટકો હોય, પણ અહીંયા પડ્યો પડે તમને એમ લાગશે કે તાંબાનો વાટકો હોય, એટલો કટાઈ ગયો હોય. ને આ જૂનો સ્ટૂલ જે હવે કામનો નથી, આના ઉપર ચડે કોક તો એ પડી જાય ઉચિતાનું. હવે બીજા નંબરનું બતાવું. આ સંદૂક જે તમે અલાદીનમાં કોઈ ટીવી સિરિયલમાં કે પિક્ચરમાં જોયું હશે, જૂના જમાનાનું સંદૂક, જે અમારા કાન અહીંયા છે, હજી પડ્યું હોય. આમાં ટીવી સિરિયલમાં ને એમાં બધામાં બતાવે, એમાંથી ખજાનો નીકળે, પણ અમારે આમાં ખજાનો નથી. આના અંદર અમારા જે ખેતરમાં કામમાં આવે એવા ઓજારો, ખોરપો અને દાંતેડા ને એવું બધું રાખ્યું હોય. હવે એના પછી આ તો ગમેલા, તો તમને ખબર જ હશે. હજી એક વસ્તુ બતાવો, આવો. તો હલો, તમને બીજી વસ્તુ બતાવું, બીજા નંબરની. તો હજુ આ ચક્કી, અમારી ભાષામાં આને ગેટુડો કહેવાય, તમે શું કહેવાય મને ખબર નથી. ને આના અંદર પહેલાં અહીંયાથી અનાજ નાખવામાં આવતું, ને આનામાં હે ને બે પથરા વચ્ચે જે વજન હોય એનાથી અનાજ પીસાઈ જતું. પહેલાં આનાથી અનાજ પીસવામાં આવતું, અનાજ હોય, કોઈ દાળ હોય, બધું. હવે તો ઇલેક્ટ્રિક ચક્કી આવી ગઈ એટલે આનો ઉપયોગ થતો નથી, પણ આજે સાચવીને રાખ્યો, ક્યારેક ક્યારેક ઉપયોગમાં લેવાય. એ સાહેબ અમારે ખેત છે, બધી અમારી જ વાડી હોય, જ્યાં સુધી તમારી નજર પડે ત્યાં સુધી. અહીંયા બધા અમારા જ આડોશી પાડોશીના બધા ખેતર ને ઘર ને છે.